आज कोई दिवस नो समय होतो નથી વીરા आज પોખરણગઢ ધરા ઝરમર ઝરમર મેઘ વર્ષે છે વીરા आज આકાશે વીજળી ચમકાર કરે છે ત્યારે રાજ દરબારમાં બોલાવીને અમારા શું કામ પીડા હોય વીરા અરે માતું સુધી કામ તો મારે પણ અમારા મહારાજને પીડા છે ભલે વીરા તમને જાજી કમાઈ હોય બાંધો તમને જાજી કમાઈ હોય અરે મારા નાથ आज 20 વર્ષથી પરણે આવી તમારા મુખને ત્યારે ઉદાસ નથી જોયા છે અમે आज સવારનો સૂર્યનારાયણ ઉઠતા તમે નગર ફરવા જાતા મારા નાથ आज નગર ફરતા ફરતા તમારા મુખ કેમ એટલા ઉદાસ છે સ્વામી આજે કોણે કડવા વેણ કીધા કોણે કપરા વેણ કીધા ના લીધે મારા નાથના દિલ દુપાણા આજે અમને જોઈને અચાનક અવળું ફરી ઉભા છે તો લાય મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું પછી એના હૃદયની વાત જાણું કે મારા નાથને કયા વાતનું દુઃખ છે આજે સતી રે આવીને સ્વામીના શરણે નમે નમનું કરે વારંવાર રાણી રે આવીને રાયના શરણે નમે બોલા સ્વામી તળસે ના રે
છોકરીએને માથે રાખે વાય વાવણીએ જાતા રે ખેડુ કેમ પાસા રે વળ્યા યાદે યાણોને જાતા રે રવારી પાછા રે વળ્યા યાજે યાણા તે જાતા રબારી પાસા કેમ વળે એ સુકન માર લે સતીકો હોય યાણા તેડ જાતા રવારી પાછા રે વળ્યા હોઈએ તમે ધીરજ રાખો મારના તયાણા તે જાતા રાયકા પાસા કેમ વળે યાદે આપણી એરયો તો સતી પણ ભેળા મારે આજે ફોળોડી જય યમને મેળવ્યા બોલે એ મેળા બોલે અપરમપાર આપણી એરયો તો સતી પણ ભેળા મારે મેળના સહન કરો મારના દયા પડી ગયત અમને મેળવ્યા બોલે યાદે જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે યાદે જીવવા કરતા રે મોત કેમ વાલું વાલું લાગે એ પેલો મારો આજ્યાનો અવતાર જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે વિધાતાએ એવા લખ્યા શામીને કલ્યાણને માથે રે મેં કોણ મારો સુનાતે અરે સતી આજ આપણી રિયત આજ મારું મુખ જોવા નથી માંગતી માટે મને વન જવાની રજા આપો વન જઈ મારે કાયાનું કલ્યાણ કરવું હા મારા નાથ હજી તમારા કેવા શબ્દ મારી રાણીને જૂઠા લાગે છે શામી આજ તમારા રાણી કહે ને તમે સાંભળો મારા નાથ હે આજે રાણી રે કહું ને શામી સાંભળો રે આજે સાસરી રે કહું ને શામી સાંભળો રે કરું માર દલડા ઘેરી વાત કરું માર મલડા ઘેરી વાત આવા રાણી રે કહું ને રાજન સાંભળો રે યાવી ના સારે લસમી રે મને કરી રે યાવીના સારે લસમી રે મને કરી રે સગુણા હૈયા કેરો હાર સગુણા હૈયા કેરો હાર આવી તૈતા આવી તૈતા કર્યું રમે આગરે આવી તૈતા કર્યું રમે આગરે આવી તૈતા કર્યું રમે આગરે અરે મારા નાથ આજ તમે કહો છો વાવણીએ જાતા ખેડૂભાઈ પાછા વેળા છે સ્વામી આજ આણે લે જાતા રાયકાભાઈ પાછા વેળા છે મારા નાથ આજ આપણા સુકોને લેવા કોઈ રાજી નથી સ્વામી તો આજ આપણી આંગણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી રમે છે જગ જબાને ઝાંકી પાડી દેવી તો કેવી રીતે વાંધ્યા કહેવાય છે આજ તમારી વાત પણ સત્ય છે માટે દીકરી તો પારકા ઘરની આજે પરણાવો અને કાલ પોતાના સાસરે ચાલી જાય માટે પાછળથી એકાદો કોર હોય તો રાજાનો રાજ ચલાવે નકર એક દિન સમયે આ રાજને તાળા દેવાય હતી હા મારા નાથ આજ તમારા કેવા શબ્દો મને સાસા લાગે છે સ્વામી જો આજ તમારે વન જાવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ આજ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમરે લાયક થઈ ગઈ છે મારા નાથ આજ એના કડિયા લગન લઈ એની હાથે રૂડી મહેંદી મેકાવો એના પીળા હાથ કરીને પછી હરખેથી તમે વનમાં જાજો મારા નાથ પછી હરખેથી તમે વનમાં જાજો
બહુ સારું. અરે વીરા પ્રધાન જી મહારાજ. રાજમાંથી ભૂદેવને બોલાવો. એ આજે પ્રધાન રે બોલાવે ભૂદેવ વીરા પ્રધાન ના બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે આવ્યા રાજ ને દરબાર રાજમાં સુરે બૈડા કામ આવ્યા રાજ ને દરબાર રાજમાં સુરે બૈડા કામ વીરો પ્રધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે કોઈ દિવસ નહીં અત્યારે રાતમાં બોલવાનું કારણ શું છે ભાઈ અરે ભૂદેવ કામ તો મારા મહારાજને વિડા છે. મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે મહારાજ અરે મહારાજ કોઈ દિવસ નહીં અત્યારે ભૂદેવને બોલવાનું કારણ શું છે મહારાજ અરે ભૂદેવ કામ તો જ પીડા આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ માટે એમના લીલુડા શરીર પર લઈ દેશ પરદેશ જવાનું છે. મહારાજ ક્યાં દેશ જવું ક્યાં દેશ ન જવું ભૂદેવની વિગતવાર વાત કરો મહારાજ અરે ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ આજ દેશ ભરું પિંગલગઢ નહીં જવાનું